અમેરિકાએ મિનિટમેન 3 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. અમેરિકાના વાયુસેનાએ કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી નિશસ્ત્ર મિનિટમેન આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ લગભગ 4200 માઇલ અંદાજે 6759 કિલોમીટરનું અંતર કાપીને પેસિફિક મહાસાગરમાં સ્થિત ક્વાજાલેન એટોલ સુધી પહોંચી. આ પરીક્ષણ વર્ષો પહેલા આયોજન કરવામાં આવ્યું હતું અને યુનાઇટેડ સ્ટેટ્સની પરમાણુ નિરોધક શક્તિની તૈયારી અને વિશ્વસનીયતા દર્શાવે છે. આ પ્રકારના પરીક્ષણો દ્વારા અમેરિકાની પરમાણુ શક્તિ સુરક્ષિત, વિશ્વસનીય અને અસરકારક છે તે સુનિશ્ચિત કરવામાં આવે છે, જે 21મી સદીના ખતરાઓને રોકવામાં અને મિત્ર દેશોને વિશ્વાસ અપાવવામાં મદદરૂપ છે. આ પરીક્ષણ દરમિયાન એક સંયુક્ત ટીમે નિશસ્ત્ર મિનિટમેન મિસાઇલને એક ટેલિમેટ્રી જોડાયેલ જોઈન્ટ ટેસ્ટ એસેમ્બલી રી-એન્ટ્રી વ્હીકલ સાથે જોઈન્ટ ટેસ્ટ એસેમ્બલી લોન્ચ કરી. આ મિસાઇલ 15,000 માઇલ પ્રતિ કલાક અંદાજે 24,140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઉડીને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી. આ પરીક્ષણથી પ્રાપ્ત થયેલ ડેટા ભવિષ્યમાં સિસ્ટમ સુધારણા અને સેન્ટિનલ ICBMમાં સંક્રમણ માટે ઉપયોગી થશે. સત્તાવાળાઓએ અમેરિકાની વિશ્વસનીય પરમાણુ નિરોધક શક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી છે.